તમે જો આ સકર ચોડી નેરી રાખો. સો ગાઈસ તમે જોઈ શકો છો કે આ છે સકરિયાના વેલા. તો અત્યારે આપણે સકરિયા કાઢવાના છે. તો સકરિયા કાઢે એની પહેલાં આપણે થોડો વાટી નાખો ઉપરથી, એટલે કાઢતો ફાવે. તો જુઓ ગાઈસ હવે જેવો બેઠા સકરિયા. તો પહેલાં આપણે ફાઇનલી એને વાટી નાખો ઉપરથી, પછી કોદાળીથી ખોદ. તો તમે પણ આગળ બન્યા રહેજો બ્લોગમાં. તો સો ગાઈસ તમે જુઓ મેં આ સક્કરિયાના ચારામાંથી આટલો ચારો વાટી નાખ્યો સક્કરિયાનો વેલાનો. તો હવે આપણે સક્કરિયા કાઢવાના છે, જેના માટે કદાળી પણ તૈયાર છે અને તાસ પણ તૈયાર છે. તો ગાઈસ હવે શરૂઆત કરીએ. જેટલો નેહરે છે જુઓ તમે. તો ચલો જયંતિભાઈ શરૂઆત કરો. સો ગાઈસ તમે જુઓ વચ્ચે આપણે શરૂઆત કરવાની છે હવે સક્કરિયા કાઢવાની. ફાઇનલી ગાઈસ જુઓ તમે. વાવ, ચલો કરો સર. સો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો મોટો મોટો નહેર છે હવે. સો ગાઈસ તમે જો આ સકર ચોડી નહેરી રાખો. ગાઈસ ફાઇનલી અમે આટા સક્કરે કાઢે છે. મસ્ત ધોઈ અને આને ચૂલા પર બાફી દઈએ મસ્ત, અને પછી ખાઈએ. એટલે પકડો. સો ગાઈસ તો પેલા ધોઈ નાખો પાણીથી મસ્ત આપણે. ગાઈસ તમે જો સક્કરિયા બફાવા માટે તૈયાર છે. કમ્પ્લીટ સાફ કરી દીધા છે પાણીથી. તો આપણે આટલું પાણી રાખીશું અંદર, આટલું પાણી, અને દેતા પણ હળગી જશે. તો ચલો ગાઈસ ચૂલા પર મૂકી દઈએ અંદર. હવે મને ઢોકી દઈએ, એટલે પછી અડધા કલાક પછી જુઓ. તો ગાઈસ ફાઇનલી સક્કરિયા બફાઈ અને તૈયાર થઈ જશે. તો તમે જુઓ કેટલા બધા ખાવા આવી ગયા. મમ્મી, ઉષા, કૈલાસ અને મધુભાઈ. કરના હે ચો લેવા જવાનું છે ને. ચલો ગાઈસ આપણે સક્કરિયા ખાઈ લઈએ મસ્ત. મજા આવે ને.